ગુજરાત સાહિત્યકાર એકેડમી ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટા દેવળિયાના ઉપક્રમે આયોજન। વિશ્વ માતૃભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટા દેવળિયાના સંયુક્ત ઉપક્રમે લાઠી તાલુકાના મોટા દેવળિયા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું હતું। માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ। કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્ય વક્તા ધર્મેશભાઈ વિસાવડિયા, રાજેશ્વરીબેન રાજ્યગુરુ, હિતેશભાઈ મહેતા અને રાજેશ કુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવેલ। શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં પધારેલ ગ્રામ અગ્રણીનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ। આ પ્રસંગે સંદેશના કોલમિસ્ટ એવા દિવ્યેશ વેકરિયાએ માતૃભાષા એ આપણી પ્રેમ, સંવેદના અને કરુણાની ભાષા છે અને દરેક વ્યક્તિ તેમજ વ્યક્તિત્વને પૂર્ણ રીતે નિખારવા માટે માતૃભાષા જ ઉત્તમ છે તેવું જણાવેલ। જ્યારે રાજેશ્વરીબેન રાજ્યગુરુએ માતૃભાષાને આપણી સંસ્કાર અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ છે તેમજ જીવન ભાવોનું બળવાન પાસું હોવાનું જણાવેલ। માતૃભાષા સંવર્ધન અંગે શાળાના વિદ્યાર્થીઓ વગેરે માતૃભાષા ઉત્સવમાં સહભાગી બનેલ। સિનિયર એડવોકેટ હિતેશભાઈ મહેતાએ વક્તાઓનો પરિચય અને વ્યાખ્યાના વિષયની પ્રસંગ ઉચિત વાતો સાથે ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરી માતૃભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરેલ।